ભરૂચથી વડોદરા હાઈવે પર આવેલ રસ્તાઓ તેમજ પુલોનું સમારકામ જો 15 દિવસમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો જળ અને અન્નનો ત્યાગ કરી પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ભરૂચના સામાજિક કાર્યકરે આપતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચથી વડોદરા તરફ જતા NH-48 પર છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ખખડધજ બનવા પામ્યા છે તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈ ભરૂચના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નિકુંજ ભટ્ટ દ્વારા માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં લેખિતમાં જણાવ્યા અનુસાર જો રસ્તાનું તેમજ પુલોનું સમારકામ દિન 15માં નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અથવા NHAIની ગાંધીનગર ખાતેની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર આ મુદ્દે પોતાની આળસ ત્યાગશે કે નિંદ્રાધીન જ રહેશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું. ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે 15 દિવસની અંદર કરી આપે અને જો 15 દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ. સમારકામ શાનું કરવાનું છે? સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે 4 બ્રિજો આવે છે: જામવા, માજગામ નજીકનો બ્રિજ, કંડારી બ્રિજ, બામણગ્રામ બ્રિજ અને પોર આગળ બ્રિજ છે તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે.